લોકો ઉમળકાભેર જોડાઈ રહ્યા છે, પોતાના પ્રશ્નો ખોલીને કહી રહ્યા છે અને લડાઈ લડવાનો સંકલ્પ કરી રહ્યા છે. ત્યારે હું માનું છું કે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી લોકોમાં જે સરકાર દ્વારા ભય અને ડરનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો એ ભય અને ડર દૂર થઈ રહ્યો છે. લોકો ખોલીને બોલતા થયા છે અને લડવા માટે બહાર આવ્યા છે. એટલે આ જનાક્રોશ યાત્રા 2027માં જે પરિવર્તન થવાનું છે એનો શંખનાદ સાબિત થવાની છે. અચ્છા, બાંગ્લાદેશની ઘટનાનું આપણે શું કહેવું છે? કોંગ્રેસ કેમ વિરોધ નથી કરી રહ્યું આ ઘટનાનો? બાંગ્લાદેશમાં જે રીતે લઘુમતી એટલે કે હિન્દુ અને અન્ય ધર્મના લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે, જે એમની હત્યાઓ થઈ રહી છે, જુલમ થઈ રહ્યો છે, એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. અમે 56ની છાતીવાળા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને વિનંતી કરીએ છીએ કે ચૂંટણીઓ પહેલા ખૂબ ભાષણો કર્યા. 56ની છાતી છે. પડોશી રાષ્ટ્રો કે પાકિસ્તાન હોય કે બીજા કોઈ પણ રાષ્ટ્રો હોય, કોઈ પણ રીતે ગુસ્તાખી કરશે તો લાલ આંખ બતાવીશું. અમે વાટાઘાટો નહીં, એનો ઈંટનો જવાબ પથ્થરથી આપીશું. ત્યારે આજે અમે દેશના પ્રધાનમંત્રીને કહેવા માંગીએ છીએ કે બાંગ્લાદેશ જેનું સર્જન કરવામાં લોખંડી મહિલા ઇન્દિરા ગાંધીની જે શક્તિ હતી, વિઝન હતું, એ કારણભૂત છે. એ બાંગ્લાદેશમાં આજે હિન્દુઓ પર, લઘુમતીઓ પર અત્યાચાર થતા હોય, જે લોકો એના પર અત્યાચાર કરતા હોય એની સામે લાલ આંખ બતાવો, હિન્દુઓનું રક્ષણ કરો. હિન્દુઓના નામે અહીંયા રાજનીતિ કરો છો, અહીંયા તમારી પાસે સત્તા છે, તમામ જાતની તાકાત છે, તો ત્યાં બાંગ્લાદેશમાં જે હિન્દુઓની કત્લેઆમ થાય છે, જે અત્યાચાર થાય છે, જે જુલમ થાય છે, એને તાત્કાલિક રોકો ને એને રક્ષણ આપો.